તારો બાપ અહીંયા શું કરે છે? ચાલ હટ, મેં કીધું ને જમવાનું નથી તો આમે ભૂખ્યા રહીએ. બસ કર, આ લગ્ન નહીં થાય. તારે કોઈ ઓકાત નથી કે તું અમારા પરિવાર સાથે સંબંધ જોડી. નીકળ અહીંથી. અરે શેઠ, મને માફ કરો, મારે ભૂલ થઈ ગઈ. નમસ્કાર મિત્રો. એક બાપ પોતાની દીકરી માટે શું નથી કરતો? આ વાર્તા છે એક એવા ગરીબ પિતા રમેશભાઈની, જેણે પોતાની લોહી પરસેવાની કમાણી લગાવીને દીકરી અંજલિના લગ્ન નક્કી કર્યા હતા. પણ લગ્નના દિવસે અચાનક ચારસો જાનૈયાઓએ આવી જાય છે. રમેશભાઈના આંગણે પીવાનું પાણી અને જમવાનું ખતમ થઈ જાય છે. લાલચી વેવાઈ મંડપમાં ગાળો બોલે છે અને એક લાચાર બાપ આખી દુનિયા સામે ધ્રુસકે રડવા લાગે છે. દીકરીના લગ્ન તૂટવાની અણી પર હતા, પણ પછી અચાનક ભીડમાંથી એક એવો માણસ આગળ આવે છે જેણે આખી રમત પલટી નાખી. આખરે એ માણસ કોણ હતો અને તેણે તે શું કર્યું? જાણવા માટે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. અને જો આ વાર્તા દિલને સ્પર્શી જાય તો લાઈક કરી દેજો. અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો, તમારું નામ અને તમારા સુંદર ગામ કે શહેરનું નામ ચોક્કસથી લખજો. અને હા, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. ગુજરાતના એક સાવ છેવાડાના ગામમાં રમેશભાઈ નામનો એક સીધે સાધો અને ભગવાનનો માણસ રહેતો હતો. રમેશભાઈની દુનિયા બહુ નાની હતી. એમનું કાચું માટીનું ગાર ઘરેલું ઘર, 2 વીઘા ખેતીની જમીન અને એમની શ્વાસ સમાન દીકરી અંજલિ. જિંદગી આમ તો ક્યાંય સહેલી નહોતી રહી, પણ રમેશભાઈએ ક્યારેય કોઈની સામે હાથ નહોતો ફેલાવ્યો. અંજલિ જ્યારે માંડ 5 વર્ષની બાળકી હતી અને આંગણામાં ધૂળમાં રમતી હતી, ત્યારે જ ભયંકર બીમારીએ રમેશભાઈની પત્નીનો ભોગ લઈ લીધો હતો. મને આજે પણ યાદ છે, ગામના લોકો કહેતા હતા કે જ્યારે રમેશભાઈની પત્ની છેલ્લા શ્વાસ લઈ રહી હતી, ત્યારે એણે રમેશભાઈનો કઠોર અને મજૂરીની ગયેલો હાથ પકડીને રડતા કહ્યું હતું કે મારા ગયા પછી મારી અંજલિને ક્યારેય રડવા ન દેતા. એને ક્યારેય એવું ન લાગવું જોઈએ કે એની માં આ દુનિયા નથી. અને જ્યારે એ મોટી થાય ત્યારે તેના હાથ કોઈ એવા માણસના હાથમાં સોંપજો જેને રાણીની જેમ રાખે. રમેશભાઈએ પોતાની પત્નીના એ છેલ્લા શબ્દોને વેદવાક્ય માની લીધા હતા. પત્નીના અંતિમ સંસ્કાર પછી રમેશભાઈએ ક્યારેય પોતાના માટે જીવવાનું વિચાર્યું જ ન હતું. એમણે પોતાના શોખ, પોતાની ઈચ્છાઓ, પોતાનું સુખ બધું જ એ માટીના ચૂલામાં હોમી દીધું હતું. રાત દિવસ ખેતરમાં કાળી મજૂરી કરતો, તડકો હોય કે વરસાદ, રમેશભાઈના પગ ક્યારેય અટક્યા ન હતા. ક્યારેક 2 ટક જમવાનું ન મળે તો પોતે પાણી પીને સૂઈ જતા, પણ અંજલિની થાળીમાં હંમેશા પૂરું જમવાનું પીરસતા. સમય પાણીની જેમ વહેતો ગયો. પેલી 5 વર્ષની ઢીંગલી જેવી અંજલિ હવે 21 વર્ષની સમજદાર, ગુણવાન અને અત્યંત રૂપાળી યુવતી બની ગઈ હતી. ગામના લોકો અંજલિને જોતા તો કહેતા કે આ દીકરી તો સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે. અંજલિ પણ પોતાના પિતાનો પડ્યો બોલ ઝીલતી હતી. એ જાણતી હતી કે એના પિતાએ પોતાને મોટી કરવા માટે કેટલા ઉજાગરા કર્યા છે, કેટલા દુઃખો સહન કર્યા છે. એટલે જ એ ક્યારેય રમેશભાઈ પાસે કોઈ વસ્તુની જીદ નહોતી કરતી. ફાટેલી ઓઢણી સાંધતી વખતે પણ એના ચહેરા પર સ્મિત રહેતું. પણ રમેશભાઈના મનમાં હવે એક નવી ચિંતા ઘર કરી ગઈ હતી. દીકરી મોટી થઈ ગઈ હતી અને સમાજનો નિયમ છે કે દીકરી પારકી થાપણ કહેવાય. એને પોતાના ઘરે વળાવી જ પડે. રાત્રે ખાટલામાં પડ્યા રમેશભાઈ તારા ગણતા અને વિચારતા કે મારી આ ફૂલ જેવી દીકરીને હું કેવા ઘરમાં આપીશ? મારી પાસે તો દહેજ આપવા માટે 1 રૂપિયો પણ નથી. કોણ મારી ગરીબી દીકરીનો હાથ પકડશે? ગામના મુખિયા અને બીજા વડીલોએ રમેશભાઈને કહ્યું કે રમેશભાઈ, હવે દીકરીના હાથ પીળા કરવાનો સમય આવી ગયો છે. સારા મૂર્તિયાની શોધ ચાલુ કરી દો. રમેશભાઈએ પોતાના ફાટેલા જોડા પહેરીને આજુબાજુના 25 ગામ ખૂંદી વળ્યા. જ્યાં પણ દીકરીના સંબંધ માટે જાય ત્યાં લોકો પહેલા જ પૂછતા કે કરિયાવરમાં શું આપશે? રમેશભાઈનું માથું શરમીને ઝૂકી જતું. એ કહેતા કે મારી દીકરી જ મારો સૌથી મોટો ખજાનો છે. મારી પાસે સોનું ચાંદી નથી. આ સાંભળીને લોકો મોઢું ફેરવી લેતા. રમેશભાઈ નિરાશ થઈને ઘરે આવતા, પણ અંજલિ સામે ક્યારે પોતાનું દુઃખ ન બતાવતા. દિવસો મહિનાઓમાં બદલવા લાગ્યા. એક દિવસ અચાનક ગામના જ એક વચેટિયાએ આવીને રમેશભાઈને ખુશખબરી આપી. એણે કહ્યું કે રમેશભાઈ, તમારા નસીબ ખુલી ગયા છે. બાજુના મોટા ગામમાં મગનલાલ શેઠના દીકરા રાહુલ માટે માંગ આવ્યું છે. મગનલાલ બહુ મોટો આસામી છે. એમની પાસે ગાડીઓ છે, બંગલો છે અને દીકરીઓ શહેરમાં બહુ મોટી નોકરી કરે છે. એમણે તમારી અંજલિને એક મંદિરમાં જોઈ હતી અને એમની દીકરી પસંદ આવી ગઈ છે. આ વાત સાંભળીને રમેશભાઈની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા.
એમને લાગ્યું કે ભગવાને મોડે મોડે પણ એમની પ્રાર્થના સાંભળી લીધી. એમણે તરત જ મગનલાલના ઘરે જવાની તૈયારી કરી. જ્યારે રમેશભાઈ મગનલાલના મોટા આલીશાન બંગલામાં પ્રવેશ્યા ત્યારે એમની આંખો અંજાઈ ગઈ. આરસ પહાડનું ભોયતળિયાવાળું મોટા મોટા ઝુમર અને આંગણામાં પડેલી 2 મોંઘી ગાડીઓ. રમેશભાઈ એક ખૂણામાં સંકોચાઈને બેસી ગયા. મગનલાલ આવ્યા, ગળામાં જાડી સોનાની ચેન અને હાથમાં 4 વીંટીઓ પહેરેલી. મગનલાલે રમેશભાઈને ઉપરથી નીચે સુધી જોયા. એમના મહેલા કપડાં જોઈને મગનલાલના ચહેરા પર એક અણગમો આવી ગયો, પણ એણે હસીને કહ્યું, આવો રમેશભાઈ, જો વાત એમ છે કે અમને તમારી દીકરી ગમે છે અને દહેજમાં ભૂખ્યા નથી. ભગવાને અમને બહુ આપ્યું છે. અમે તો ખાલી એક જોડી કપડામાં તમારી દીકરીને અમારા ઘરની બહુ બનાવવા તૈયાર છીએ. રમેશભાઈ તો ગદગદ થઈ ગયા. એમણે 2 હાથ જોડીને મગનલાલનો આભાર માન્યો, પણ મગનલાલે તરત જ પોતાનો અસલી રંગ બતાવ્યો. એણે થોડા કડક અવાજમાં કહ્યું, પણ રમેશભાઈ, એક વાત કાન ખોલીને સાંભળી લેજો. અમે મોટા માણસો છીએ. અમારા ઉઠક બેઠક મોટા નેતાઓ અને વેપારીઓ સાથે છે. જ્યારે મારા દીકરાની જાન તમારા ગામમાં આવે ત્યારે અમારું નાક ન કપાવવું જોઈએ. જાનમાં અમારા ખાસ સંબંધીઓ અને મિત્રો મળીને પૂરા 150 માણસો આવશે. તમારે આ 150 માણસનું એવું સ્વાગત કરવાનું છે અને એવું જમવાનું આપવાનું છે કે લોકો આખી જિંદગી યાદ રાખશે. વ્યવસ્થામાં કોઈ પણ ઉણાપ આવી તો મારા ગુસ્સાનો કોઈ પાર નહીં રહે. રમેશભાઈ સમજી ગયા કે આ શરત બહુ મોટી છે, પણ દીકરીનું ભવિષ્ય સુધરી જશે એ આશામાં એમણે હામી ભરી દીધી. વેવાઈ સાહેબ, તમે બિલકુલ ચિંતા ના કરતા. હું મારું ઘર વેચીને પણ તમારા 150 મહેમાનોને રાજાની જેમ જમાડીશ. કોઈ કસર નહીં છોડવું. લગ્નનું મુહૂર્ત 2 મહિના પછીનું નીકળ્યું. હવે રમેશભાઈ માટે ખરી કસોટીનો સમય હતો. 150 માણસોની જાન અને ગામના બીજા 100 માણસો, એમ 250 માણસોનો સારું ભોજન અને મંડપનો ખર્ચો કાઢવો એ રમેશભાઈ માટે લોઢાના ચણા ચાવવા સમાન હતું. ઘરમાં 1 રૂપિયો બચત ન હતી. રમેશભાઈ ગામના સાહુકાર પાસે ગયા અને પોતાની 2 વીઘા જમીનના કાગળિયા ગીરવે મૂકી દીધા. સાહુકારે પણ મજબૂરીનો ફાયદો ઉઠાવીને બહુ ભારે વ્યાજ પૈસા આપ્યા. રમેશભાઈએ પૈસા લઈને દોડાદોડી શરૂ કરી. દીકરી માટે લાલ રંગનો સુંદર જોડો લીધો, થોડા ચાંદીના દાગીના બનાવડાવ્યા, મંડપવાળાને બાનું આપ્યું અને ગામના સૌથી પ્રખ્યાત રસોઈયા કાનજીભાઈને ઘરે બોલાવ્યા. રમેશભાઈએ કાનજીભાઈને કહ્યું, જુઓ કાનજીભાઈ, આ મારી આબરૂનો સવાલ છે. વેવાઈ બહુ મોટો માણસ છે. એના 150 માણસો આવવાના છે. તમે 300 માણસોની રસોઈ બનાવજો. ખાવાનું માં પનીરનું શાક, પૂરી, પુલાવ, દાળ અને મીઠાઈમાં કાજુ કતરી અને ગુલાબજાંબુ લાવજો. ખાવાનું એમ બનવું જોઈએ કે વેવાઈ ખુશ થઈ જાય. કાનજીભાઈએ પણ ખાતરી આપી કે રમેશભાઈ, તમે મારા પર ભરોસો રાખો. હું મારી જાત રેડી દઈશ. રસોઈમાં લગ્નનો દિવસ આવી ગયો. રમેશભાઈનું નાનકડું આંગણું આજે રોશનીથી ઝગમગી રહ્યું હતું. કેળાના પાન અને ગલગોટાના ફૂલોથી મંડપ સજાવવામાં આવ્યો હતો. આખા ગામમાં શરણાઈના મધુર સૂર ગુંજી રહ્યા હતા. કાનજીભાઈના રસોડામાંથી ઘી અને મસાલાની એવી સુગંધ આવી રહી હતી કે આખા ગામના લોકોના મોઢામાં પાણી આવી ગયું હતું. અંજલિને એની બહેનપણીઓએ દુલ્હન તરીકે સજાવી હતી. લાલપાપ અને તરના અંજલિ ખરેખર કોઈ અપ્સરા જેવી લાગતી હતી, પણ એની નજર વારંવાર દરવાજા તરફ જતી હતી, જ્યાં એના પિતા મહેમાનોના સ્વાગત માટે ઊભા હતા. અંજલિના દિલમાં એક ડર હતો કે જાણતી હતી કે આ એક દિવસના દેખાડા માટે એના પિતાએ પોતાની આખી જિંદગીની કમાણી અને જમીન ગીરવે મૂકી દીધી છે. જો આજે કંઈ પણ ખોટું થયું તો એના પિતા જીવતા જીવ મરી જશે. સાંજ પડવા લાગી હતી. આકાશમાં લાલસા છવાઈ ગઈ હતી. મગનલાલે રમેશભાઈને ફોન કરીને કહ્યું હતું કે અમે સાંજે 5 વાગે નીકળી જઈશું અને 7 વાગ્યા સુધીમાં તમારા ગામમાં પહોંચી જઈશું. 7 વાગી ગયા, 8 વાગી ગયા, પણ જાનનો કોઈ અતોપતો નહોતો. રમેશભાઈના મનમાં ફાળ પડી. એમણે વારંવાર રસ્તા પર નજર દોડાવી. ગામના લોકો પણ હવે વાતો કરવા લાગ્યા હતા. કોઈ કહેતું હતું કે કદાચ રસ્તો ભૂલી ગયા હશે, તો કોઈ કહેતું હતું કે કદાચ કોઈ ગાડી બગડી ગઈ હશે. રમેશભાઈએ ડરના મગનલાલને ફોન લગાવ્યો. ફોનની રિંગ લાગતી રહી, પણ કોઈએ ઉપાડ્યો નહીં. રમેશભાઈના કપાળ પર પરસેવાના ટીપા બાજી ગયા. એમના હાથ ધ્રુજવા લાગ્યા. શું મગનલાલે કોઈ કારણસર લગ્ન તો તોડી તો નથી નાખ્યા ને? આવા ભયંકર વિચારો એમના મનમાં ગુમરાવા લાગ્યા. સમય જાણે થંભી ગયો હતો. મંડપમાં બેઠેલી સ્ત્રીઓના ગીતો પણ હવે ધીમા પડી ગયા હતા.
એક એક સેકન્ડ કાઢવી રમેશભાઈ માટે ભારે પડી ગઈ હતી. આખરે રાતના 9 વાગ્યે ગામના પાદરેથી એક મોટો અવાજ સંભળાયો. આખું આકાશ ફટાકડાથી અવાજથી ગુંજી ઉઠ્યું. ડીજેનો કાન ફાડી નાખે એવો અવાજ ધીમે ધીમે નજીક આવતો હતો. રમેશભાઈના જીવમાં જીવ આવ્યો. એમણે ઊંડો શ્વાસ લીધો અને પોતાના કપડાં સરખા કર્યા. ગામના યુવાનો હાથમાં ફૂલોની માળા અને શરબતના ગ્લાસ લઈને દરવાજે ઊભા રહી ગયા. પણ જેમ જેમ જાનનો કાફલો નજીક આવ્યો તેમ તેમ રમેશભાઈની આંખો પહોળી થવા લાગી. 1 ગાડી, 2 ગાડી, 5 ગાડી, 10 ગાડી, ગાડીઓની લાઈન પૂરી જ નહોતી થતી. પાછળ 3 મોટી લક્ઝરી બસો પણ આવી રહી હતી. રમેશભાઈનું હૃદય એક ધબકારો ચૂકી ગયું હતું. આ બધું શું હતું? મગનલાલે તો માત્ર 150 માણસોની વાત કરી હતી, પણ આ કાફલો જોઈને તો એવું લાગતું હતું કે જાણે કોઈ મોટો મેળો ભરાયો હોય. ગાડીઓ ઊભી રહી અને તેમાંથી કીડિયારાની જેમ માણસો ઉતરવા લાગ્યા. નાના બાળકો, યુવાનો, વડીલો બધા જ પવકાદાર કપડાં પહેરીને ડીજેના તાલે નાચવા લાગ્યા. રમેશભાઈની છાતીમાં કડફ પેઠી. અંદાજે 400 થી 450 માણસોની ભીડ એમના નાનકડા મંડપ તરફ આગળ વધી રહી હતી. રમેશભાઈ ગભરાણમાં સીધા પાછળ રસોડા તરફ દોડ્યા. એમના શ્વાસ ફૂલી ગયા હતા. એમણે હાંફતા હાંફતા કાનજીભાઈનો હાથ પકડી લીધો. કાનજીભાઈ, અનર્થ થઈ ગયો છે. કાનજીભાઈ, આપણે લૂંટાઈ ગયા. વેવાઈ 150ની જગ્યાએ 400 માણસો લઈને આવ્યા છે. હવે આપણે શું કરીશું? કાનજીભાઈના હાથમાંથી ચમચો નીચે પડી ગયું. એમની આંખો ફાટી ગઈ. અરે રમેશભાઈ, આ તમે કેવી વાત કરો છો? આ કોઈ મજાક કરવાનો સમય છે? મેં તમને પહેલાં જ કહ્યું હતું કે મેં બહુ ખેંચીને 300 માણસોનું ભોજન બનાવ્યું છે અને એમાં પણ આપણા ગામના માણસો તો બાકી જ છે. જો આ 400 જાનૈયાઓ એકસાથે જમવા બેસે તો અડધા માણસો ભૂખ્યા ઊભા થશે. મીઠાઈ તો 2 મિનિટમાં ખતમ થઈ જશે. શાકના તપેલા ખાલી થઈ જશે. રમેશભાઈ, આ તો બહુ મોટો દગો થઈ ગયો. હવે તમારી આબરૂ ભગવાન જ બચાવી શકે. કાનજીભાઈની વાત સાંભળીને રમેશભાઈને ચક્કર આવવા લાગ્યા. એમણે થાંભલાનો ટેકો લીધો. એમને લાગ્યું જાણે કોઈએ એમના સપનાઓના મહેલ પર બોમ્બ ફેંકી દીધો છે. પણ અત્યારે રડવાનો સમય નહોતો. બહાર જાનૈયાઓ દરવાજે પહોંચી ગયા હતા. રમેશભાઈ હિંમત એકઠી કરીને પાછા દરવાજે ગયા. મગનલાલ એક મોટી લાલ રંગની ગાડીમાંથી ઉતર્યા. એના ગળામાં નોટોની માળા હતી અને ચહેરા પર એક ઘમંડી હાસ્ય હતું. રમેશભાઈએ હાથ જોડીને નમ્રતાથી મગનલાલનું સ્વાગત કર્યું. વેવાઈ સાહેબ, પધારો પધારો. પણ વેવાઈ સાહેબ, તમે તો 150 માણસોનું કહ્યું હતું. આ ભીડ તો બહુ મોટી દેખાય છે. રમેશભાઈનો અવાજ કાપી રહ્યો હતો. મંગનલાલે તરત જ પોતાની ભ્રમર ખેંચી. એણે બધાની વચ્ચે જોરથી કહ્યું, અરે રમેશભાઈ, શું માણસો ગણવા બેઠા છો? અમે કોઈ નાના માણસો નથી કે ગણીને સગાઓને લાવીએ. આ તો મારા દીકરાનું લગ્ન છે. આખું શહેર મારી સાથે આવવા તૈયાર હતું, તો મેં માંડ 400 લોકોને જ હા પાડી છે. કેમ, તમને કોઈ તકલીફ છે? મારા માણસોની જો તમારામાં હેસિયત નહોતી જાનનું સ્વાગત કરવાની, તો મારી પાસે હાથ કેમ માગ્યો? બોલો, પાછી લઈ જાઉં જાન અત્યારે ને અત્યારે? મગનભાઈના શબ્દો કોઈ ઝેરીલા સાપ જેવા હતા. રમેશભાઈ તરત જ કરગરી પડ્યા. ના વેવાઈ સાહેબ, મારા ઘરના દરવાજા તમારા માટે ખુલ્લા છે. પધારો, મંડપમાં બિરાજો. 400 લોકોની ભીડ જ્યારે રમેશભાઈના નાનકડા મંડપમાં ઘૂસી ત્યારે પગ મૂકવાની જગ્યા નહોતી બચી. ખુરશીઓ તો માંડ 200 જ હતી. બાકીના 250 લોકો ઊભા જ ધક્કામુક્કી કરવા લાગ્યા. ગરમીનો સમય હતો અને આટલી ભીડને લીધે મંડપમાં ભયંકર બફારો થવા લાગ્યો. થોડી જ વારમાં હોબાળો શરૂ થઈ ગયો. અરે ભાઈ, કોઈ પાણી તો આપો, ગળું સુકાઈ ગયું છે. આ ધૂળમાં કેવી ભિખારી જેવી વ્યવસ્થા છે. અહીંયા કોઈ પૂછનારું જ નથી. આવા અવાજ ચારે બાજુથી આવવા લાગ્યા. રમેશભાઈ અને ગામના યુવાનો હાથમાં પાણીના જગ અને ગ્લાસ લઈને દોડવા લાગ્યા. પણ 400 માણસોની તરસ छिपाવી એ કોઈ નાની વાત નહોતી. શરબતના 2 મોટા પીપળા 10 મિનિટમાં જ ખાલી થઈ ગયા. પાણીના જગ ફૂટી પડ્યા. લોકો એકબીજાના હાથમાંથી ગ્લાસ છૂટવા લાગ્યા. અડધા જાનૈયાઓએ તો પાણીનું એક ટીપું પણ ન મળ્યું. મગનલાલ એક દૂરના ભાઈએ જોરથી બૂમ પાડી, અરે મગનલાલ, ત્યાં કેવા ભિખારવાડામાં અમને ફસાવી દીધા. આના કરતાં તો અમે અમારા ઘરે સૂકા રોટલા ખાઈ લીધા હોત. અહીંયા તો પીવા માટે એક ઘૂંટડો પાણી નથી મળતું. આ સાંભળીને મગનલાલનો અહંકાર ઘવાયો લે. એણે આખા મંડપમાં બધાનો અવાજ દબાવી દે એવી જોરદાર ત્રાણ પાડી, હે રમેશભાઈ, ક્યાં મરી ગયો તો? ઈધર આવ. રમેશભાઈ દોડતા આવ્યા. મગનલાલે એમની કોલર પકડી લીધી. આ શું તમાશો લાગી રહ્યો છે? તે મારા મહેમાનો તરસે મરી રહ્યા છે. અરે, તારી કોઈ ઓકાત જ નહોતી તો તે મને અંધારામાં કેમ રાખ્યો? જા, જલ્દી જઈને જમવાનું ચાલુ કરાવ. મારા લોકો ભૂખ્યા છે.
જો ખાવામાં કંઈ પણ કમી નીકળી તો યાદ રાખજે, હું મંડપ સળગાવી દઈશ. રમેશભાઈના ગળે ડૂમો બાજી ગયો હતો. એ કંઈ બોલી જ નહોતા શકતા. એમને ખબર હતી કે જો જમવાનું ચાલુ થશે તો અડધા લોકો જ જમી શકશે અને પછી જે હોબાળો થશે એ એમનો જીવ લઈ લેશે. પણ બીજો કોઈ રસ્તો નહોતો. જાનૈયાઓ સીધા ભોજન કક્ષ તરફ ખસી ગયા. કાનજીભાઈ એમના માણસોના હાથ પર ધ્રુજી ગયા હતા. લોકોએ પ્લેટો ઉપાડી અને કાઉન્ટર પર પડાપડી કરવા લાગ્યા. ભીડ એટલી બેકાબૂ હતી કે જાણે કેટલાય દિવસેથી કોઈએ ખાધું ન હોય. કોઈ 3 મીઠાઈ લઈને રહ્યું હતું તો કોઈ આખી પ્લેટ શાકથી ભરી રહ્યું હતું. કાનજીભાઈની આંખો સામે જ બધું ખતમ થઈ રહ્યું હતું. માંડ 125 કે 150 માણસોને ખાવાનું લીધું હશે. ત્યાં તો પનીરના શાકનું મોટું તપેલું ખાલી થઈ ગયું. કાજુ કતરીનો થાળ પૂરો થઈ ગયો. પુલાવના વાસણમાં તળિયું દેખાવા લાગ્યું. કાનજીભાઈએ રમેશભાઈને ઈશારો કર્યો. રમેશભાઈ દોડીને રસોડામાં ગયા. કાનજીભાઈએ ખાલી વાસણો બતાવીને કહ્યું, રમેશભાઈ, બધું પૂરું થઈ ગયું છે અને બહાર 200 લોકો લાઈનમાં ઊભા છે અને મારી પાસે એમને આપવા માટે એક રોટલીનો ટુકડો પણ નથી બચ્યો. આ સાંભળતા જ રમેશભાઈના માથા પર જાણે વીજળી પડી. એ બેબાકડા થઈને બહાર આવ્યા. લાઈનમાં ઊભેલા લોકોને ધીમે ધીમે ખબર પડવા લાગી કે કાઉન્ટર પર ખાવાનું પૂરું થઈ ગયું છે. પહેલા ગણગણાટ શરૂ થયો અને પછી જોરદાર હોબાળો. લોકોએ ગુસ્સામાં હાથમાં રહેલી ખાલી પ્લેટો જમીન પર પછાડવાનું શરૂ કર્યું. છનાચક અવાજથી આખો મંડપ ગૂંજી ઉઠ્યો. સાલા ભિખારીઓ, અમને અપમાનિત કરવા બોલાવ્યા હતા. અહીંયા આખા ગામમાં અમારી આબરૂનો કચરો કરી નાખ્યો. કોઈએ રમેશભાઈને ધક્કો માર્યો, કોઈએ ગાળો બોલવાનું શરૂ કર્યું. ભોજન કક્ષ હવે એક યુદ્ધના મેદાન જેવો લાગી રહ્યો હતો. તારો બાપ અહીંયા શું કરે છે? ચાલ હટ, મેં કીધું ને જમવાનું નથી તો આમે મેં ભૂખ્યા રહીએ. અવાજ સાંભળીને મગનલાલ દોડતો આવ્યો. જ્યારે એણે જોયું કે ખાવાનું ખતમ થઈ ગયું છે અને એના સંબંધીઓ ભૂખ્યા ઊભા છે ત્યારે એનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. એની આંખો લાલચોળ થઈ ગઈ. એણે સીધો રમેશભાઈના ગાલ પર એક જોરદાર તમાશો મારી દીધો. ફડાક અવાજ એટલો જોરદાર હતો કે ડીજેનું મ્યુઝિક પણ ફીક્કું પડી ગયું. રમેશભાઈ નીચે પડી ગયા. મંગલલાલે બૂમો પાડી, નીચ માણસ, તે મારી આખી જિંદગીની કમાયેલી ઇજ્જત ધૂળમાં મેળવી દીધી. મારા મહેમાનો ભૂખ્યા ઊભા છે અને તું હાથ છોડીને નાટક કરે છે. મેં તારી ગરીબી દીકરી પર દયા કરીને એનો હાથ માંગ્યો હતો પણ તું તો સાવ ભિખારી નીકળ્યો. બસ કર, આ લગ્ન નહીં થાય. તારી કોઈ ઓકાત નથી કે તું અમારા પરિવાર સાથે સંબંધ જોડે. નીકળ અહીંથી. અરે શેઠ, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ છે. હું અત્યારે ને અત્યારે આ લગ્ન તોડું છું. એ રાહુલ ઊભો થા મંડપમાંથી. ચાલો બધા, પાછા કોઈ પાણી પણ નહીં પીવે આ મનહૂસ ઘરમાંથી. મગનલાલના આ શબ્દો રમેશભાઈ માટે મોતનું ફરમાન હતા. એમને પોતાની આખી દુનિયા લૂંટાતી દેખાઈ. એ જમીન પર જ કસડાતા મગનલાલના પગ સુધી પહોંચ્યા. એમણે પોતાના બંને હાથ મગનલાલના જૂતા પર રાખી દીધા. એમણે પોતાના માથા પર પહેરેલી સફેદ પાઘડી ઉતારીને મગનલાલના પગમાં મૂકી દીધી. આ પાઘડી રમેશભાઈના બાપ દાદાની ઇજ્જત હતી. રમેશભાઈ બાળકોને જેમ ધ્રુસકે રડવા લાગ્યા. એમનો અવાજ ફાટી ગયો હતો. વેવાઈ સાહેબ, ભગવાનને ખાતર મારી દીકરીની જિંદગી બરબાદ ન કરો. એનો કોઈ વાંક નથી, મારો છે. હું ભૂખ્યો રહીશ. હું કોઈના ઘરના વાસણ માંજીને પણ તમારા મહેમાનો માટે ખાવાનું લાવીશ, પણ જાન પાછી નહીં લઈ જવા દો. મારી અંજલિ કુંવારી રહી જશે તો આ જમાનો એને જીવવા નહીં દે. હું તમારા પગની ધૂળ છું. સાહેબ, મને માફ કરી દો. રમેશભાઈના રડવાના અવાજમાં એટલું દર્દ હતું કે આજુબાજુ ઊભેલા ઘણા લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. અંદરના ઓરડામાં બારી પાસે ઊભેલી અંજલિ આ આખો તમાશો જોઈ રહી હતી. એણે પોતાના વૃદ્ધ પિતાને એક ઘમંડી માણસના પગમાં પડતા જોયા અને પિતાની પાઘડીને ધૂળમાં રોડાતી જોઈ ત્યારે એનું કાળજું ચીરાઈ ગયું. એણે પોતાની ઓઠણી મોઢામાં દબાવી દીધી જેથી તેનો રડવાનો અવાજ કોઈ સાંભળી ન શકે. એના શરીરનો એક કાપતો હતો. એને થતું હતું કે હમણાં જ બહાર જઈને મગનલાલના મોઢા પર થૂકી દે અને કહે કે મારે આવા રાક્ષસોના ઘરમાં નથી પરણવું. પણ એ જાણતી હતી કે જો હું આવું કરીશ તો એના પિતા સમાજની નજરોમાં કાયમ માટે નીચા જોવામાં દેખાશે અને કદાચ એ આઘાતમાં જીવ આપી દેશે. એ માત્ર ભગવાનને પ્રાર્થના કરતી રહે કે હે ઈશ્વર, આ પૃથ્વી ફાટી જાય અને અમે બંને બાપ દીકરી એમાં સમાઈ જઈએ. મગનલાલ પર રમેશભાઈના આંસુની કોઈ જ અસર નહોતી થઈ. એને ઉલટાનો તો વિકૃત આનંદ આવી રહ્યો હતો કે એક માણસ એના પગમાં પડીને ભીખ માંગી રહ્યો છે. એણે રમેશભાઈની પાઘડીને જોરથી લાત મારીને ધૂળમાં ઉડાડી દીધી. ચાલ હટ અહીંથી, કૂતરા, મને
તારી મગરમચ્છના આંસુવાળી વાર્તા નથી સાંભળવી. જો તારી પાસે તાકાત હોય તો આવતા 1 કલાકમાં મારા બધા ભૂખ્યા મહેમાનો માટે 5 સ્ટાર હોટલ જેવું ખાવાનું અહીં હાજર કર. નહીંતર હું બરાબર 1 કલાક પછી જાન લઈને પાછો ફરીશ અને તારી દીકરી આખી જિંદગી આ ઘરમાં જ કુમારી બેસી રહેશે. આ મારો છેલ્લો શબ્દ છે. આટલું કહીને મગનલાલ એક ખુરશી પર જઈને બેસી ગયું. એના ચહેરા પર જીતનો સ્મિત હતું. આખા મંડપમાં સ્મશાન જેવી ભયાનક શાંતિ છવાઈ ગઈ હતી. કોઈને બોલવાની હિંમત નહોતી. રમેશભાઈ જમીન પર જ બેસી રહ્યા. એમના આંસુ હવે સુકાઈ ગયા હતા અને આંખોમાં એક શૂન્યતા છવાઈ ગઈ હતી. રાતના 11:30 વાગ્યા ગયા હતા. આટલા નાના ગામમાં આટલી રાત્રે 400 માણસો માટે જમવાનું ક્યાંથી લાવવું એ શક્ય હતું. રમેશભાઈએ લાગ્યું કે હવે એમના જીવનનો અંત નજીક છે અને બરાબર એ જ વખતે જ્યારે બધી જ આશાઓ મરી પરવારી હતી ત્યારે જાનૈયાઓની ભીડમાંથી એક યુવાન ધીમા પણ મક્કમ પગલે આગળ આવ્યો. એ યુવાનનો ચહેરો એકદમ શાંત હતો. એની આંખોમાં કોઈ ડર નહોતો, કોઈ ગભરામણ નહોતી, માત્ર એક અજબ પ્રકારની શક્તિ હતી. એણે સફેદ ખાદીનો કુર્તો અને જીન્સ પહેર્યું હતું. મંડપમાં કોઈ એને ઓળખતું નહોતું. મગનલાલના લોકો વિચારતા હતા કે આ કદાચ છોકરીવાળાનો કોઈ સંબંધી હશે અને રમેશભાઈના ગામમાં લોકો વિચારતા હતા કે આ જાનમાંથી કોઈ આવેલો માણસ હશે. એ યુવાન ચાલતો ચાલતો સીધો રમેશભાઈ પાસે ગયો. બધા લોકો આશ્ચર્યથી એ યુવાનને જોઈ રહ્યા હતા. એણે નીચે ઝૂકીને જમીન પર પડેલી રમેશભાઈની પાઘડી પોતાના બંને હાથમાં ઉઠાવી. બહુ સન્માનપૂર્વક એણે પાઘડી પર લાગેલી ધૂળ ખંખેરી. પછી એણે રમેશભાઈના ખભા પર હાથ રાખીને એમને જમીન પરથી ઊભા કર્યા. એણે પોતાની આંખોમાં આંખો પરોવીને અને આખા મંડપની વચ્ચે એ પાઘડી પાછી રમેશભાઈના માથા પર પહેરાવી દીધી. એ યુવાને બહુ જ ધીમા પણ દ્રઢ અવાજમાં કહ્યું, પિતાજી, કોઈ પણ દીકરીનો બાપ ક્યારેય ગરીબ કે લાચાર નથી હોતો. તમારે આ સ્વાર્થી લોકોના પગમાં પડવાની કોઈ જરૂર નથી. તમારા આંગણે આવેલા એક મહેમાનને જમાડવાની અને આબરૂભેર પાછા મોકલવાની જવાબદારી આજથી મારી છે. તમે હવે ત્યારે તમારું માથું નીચે નમાવતા. રમેશભાઈ સ્તબ્ધ થઈ ગયા. એમની આંખોમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા. એમણે કાપતા અવાજે પૂછ્યું, ભાઈ, તું કોણ છે અને આટલી રાત્રે તું મારી મદદ કરી શકીશ? બધું ખતમ થઈ ગયું છે બેટા. મારા નસીબમાં જ અપમાન લખ્યું છે. એ યુવાને રમેશભાઈના ખભા પપાડતા કહ્યું, મારું નામ વીર છે કાકા, અને જ્યાં સુધી વીર ઊભો છે ત્યાં સુધી તમારી પાઘડી પર કોઈ ડાઘ નહીં લાગે. તમે જરાય ચિંતા ન કરો. આ બધું જોઈને મગનલાલનો અહંકાર ફરીથી છંછેડાયો. એ પોતાની ખુરશી પરથી ઉછળીને ઊભો થયો અને ગુસ્સામાં ત્રાડી, એ છોકરા, તું કોણ છે? વચ્ચે બોલવાવાળો, તને ખબર છે તું કોની સામે ઊભો છે? હું મગનલાલ શેઠ છું અને આ ભિખારીની વકાલત કરવાની તારી કોઈ ઓકાત નથી. ચાલ, નીકળ અહીંથી. વીર ધીમેથી મગનલાલ તરફ ફર્યું. એના ચહેરા પર કોઈ ગુસ્સો ન હતો, બસ એક ઠંડક હતી જે મગનલાલના ગુસ્સા કરતાં પણ વધારે ખતરનાક હતી. વીરે મગનલાલની આંખોમાં સીધી નજર મિલાવીને એકદમ શાંત અવાજમાં કહ્યું, મગનલાલ શેઠ, તમારી ઓકાત મને બતાવવાની જરૂર નથી અને મારી ઓકાત જોવાની તમારી ક્ષમતા નથી. તમે કાકાને 1 કલાકનો સમય આપ્યો હતો ને? બસ બરાબર 1 કલાક તમારી જગ્યા પર ચૂપચાપ બેસી રહેજો. જો આવતા 1 કલાકમાં તમારા એક માણસને જમવાનું ન મળે તો તમે ખુશીથી જાન પાસે લઈ જજો, પણ ત્યાં સુધી તમારા મોઢામાંથી એક પણ શબ્દ નીકળવો ન જોઈએ, નહીંતર એ શબ્દ તમારો છેલ્લો શબ્દ હશે. વીરના અવાજમાં કોઈ બૂમાબૂમ નહોતી, પણ એની નજરમાં કંઈક એવું હતું કે મગનલાલ પગ ધ્રુજી ગયા. એ જાણતા જ પાછો હટી ગયું અને પોતાની ખુરશી પર બેસી ગયું. એની જીભ જાણે તાળવી ચોંટી ગઈ. વીર મંડપની સહેજ બહાર ગયું. એણે પોતાના ખિસ્સામાંથી એક મોંઘો સ્માર્ટફોન કાઢ્યો અને કોઈકને નંબર ડાયલ કર્યો. મંડપમાં એકદમ સન્નાટો હતો. બધાના કાન વીર તરફ જ હતા. વીરે ફોન પર કહ્યું, હાલો રવિ, હું વીર બોલું છું. અત્યારે હું સોનપુર ગામમાં રમેશભાઈના ઘરે એક લગ્નમાં છું. અહીં થોડી વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. મને આવતા અડધાથી પોણા કલાકની અંદર 500 માણસ માટે ફૂલ 5 સ્ટાર કેટરિંગનું ભોજન જોઈએ છે. આસપાસના શહેરમાં આપણી જેટલી પણ હોટલો છે બધાના રસોડામાંથી તૈયાર માલ ગાડીઓમાં ભરું. 200 VIP ખુરશીઓ, મિનરલ વોટરની પેટીઓ અને મીઠાઈઓના જે પણ શ્રેષ્ઠ હોય તે બધું જ ગાડીઓમાં લોડ કરું. પૈસાનો કોઈ હિસાબ નથી કરવાનો. બસ સમયસર અહીં બધું પહોંચી જવું જોઈએ. હું મારી ઇજ્જતનો સવાલ લઈને ઊભો છું. કામ શરૂ કરું.
આટલું કહીને વીરે ફોન ખિસ્સામાં મૂકી દીધો. વીર પાછો મંડપમાં આવ્યો અને ખાલી ખુરશી ખેંચીને મગનલાલની બરાબર સામે પગ પર પગ ચડાવીને બેસી ગયો. એણે પોતાના ખિસ્સામાંથી એક રૂમાલ કાઢ્યો અને શાંતિથી પોતાનો પરસેવો લૂછતા લાગ્યો. મંડપમાં ઉપસ્થિત લોકો ધીમા અવાજે વાતો કરવા લાગ્યા. મગનલાલના કેટલાક સંબંધીઓ હસી રહ્યા હતા અને કાનમાં ગણગણાટ હતા કે આ છોકરો સાવ પાગલ લાગે છે. રાતના 11:15 વાગવા લાગ્યા હતા. આસપાસના 50 કિલોમીટરમાં કોઈ મોટું શહેર નથી. આટલી રાત્રે ક્યાંથી 500 માણસનું ભોજન આવવાનું હતું? આ તો ખાલી નાટક કરે છે સમય બગાડવા માટે. રમેશભાઈ હજુ પણ શંકા અને ડરની દુનિયામાં હતા. એમના હૃદયના ધબકારા શાંત નહોતા થતા. કાનજીભાઈ પણ રસોડાના દરવાજે ઊભા ઊભા ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. ઘડિયાળના કાંટા જાણે હથોડાની જેમ રમેશભાઈના મગજ પર વાગી રહ્યા હતા. 15 મિનિટ પસાર થઈ ગઈ. અડધો કલાક પસાર થઈ ગયો. પોણો કલાક થવા આવ્યો. મગનલાલના ચહેરા પર ફરીથી એ જ ક્રૂર અને ઘમંડી હાસ્ય હતું. એણે પોતાની ઘડિયાળમાં સમય જોયો અને ઊભા થવાની તૈયારી કરવા લાગ્યો. એને મનમાં ખાતરી થઈ ગઈ હતી કે આ છોકરો જૂઠું બોલી રહ્યો હતો અને હવે રમેશભાઈને વધુ અપમાનિત કરીને જાન પાસે લઈ જશે. પણ બરાબર 55 મિનિટે એક અદ્ભુત દ્રશ્ય સર્જાવા લાગ્યો. ગામના પાદરેથી જે અંધારો રસ્તો આવતો હતો ત્યાં અચાનક ડઝનબંધ લાઇટોનો ઝગમગાટ દેખાયો. જમીન ધ્રુજવા લાગી અને બહારે એન્જિનનો અવાજ શાંત રાતમાં ગુંજી ઉઠ્યો. મંડપના બધા જ લોકો આશ્ચર્યથી એ તરફ જોવા લાગ્યા. એક પછી એક કુલ 12 મોટા આઈસર ટેમ્પો અને 5 કાળા રંગની લક્ઝરી કારોનો કાફલો ધૂળ ઉડાડતો મંડપ તરફ આવી રહ્યો હતો. ગાડીઓની લાઇટોથી આખું ગામ ધૂળા દિવસ જેવું પ્રકાશિત થયું હતું. રમેશભાઈની આંખો તો ફાટી જ ગઈ. મગનલાલ જે ઊભો થવા જતો હતો એ પાછો ખુરશી પર પટકાયેલો. કાફલો મંડપની બહાર આવીને ઊભો રહ્યો. ટેમ્પોના પાછળના દરવાજા ખુલ્યા અને તેમાંથી શહેરના સૌથી મોટા અને મોંઘા કેટરિંગના યુનિફોર્મ પહેરેલા 50 જેટલા પ્રોફેશનલ વેટરો નીચે ઉતર્યા. એમની કામ કરવાની ઝડપ જોઈને આંખો અંજાઈ જાય. કોઈના હાથમાં ગરમ રોમાલી રોટી અને નાનામાં મોટા બોક્સ હતા. કોઈના હાથમાં પનીર ટીકા અને મલાઈ કોફતાના ધગધગતા તપેલા હતા. કોઈ મીઠાઈના કાચના કાઉન્ટર ઉતારી રહ્યું હતું તો કોઈ વીઆઈપી ખુરશીઓ ગોઠવી રહ્યું હતું. માત્ર 10 જ મિનિટમાં રમેશભાઈના સાદા મંડપની બાજુમાં એક ભવ્ય 5 સ્ટાર હોટલ જેવો બુફેટ અપ ઊભો થઈ ગયો. ટેબલો પર સફેદ સિલ્કના કપડાં પથરાઈ ગયા. ચાંદી જેવી ચમકતી પ્લેટો ગોઠવાઈ ગઈ. 5 અલગ અલગ જાતના શાક, 3 જાતના પુલાવ, 4 જાતની મીઠાઈઓ જેમાં ગરમા ગરમ ગુલાબજાંબુ, કેસર, જલેબી, રબડી અને કાજુ કતરી સામેલ હતા. આખા ગામમાં એવી અદ્ભુત સુગંધ ફેલાઈ ગઈ કે લોકોના પેટમાંથી ભૂખોની બૂમો આવવા લાગી. આ દ્રશ્ય જોઈ જાદુથી કમ ન હતું કે કામ કરવામાં દિવસો શું લાગી જાય એ વીરના એક ફોન પર અડધા કલાકમાં પૂરું થઈ ગયું હતું. વીર પોતાની ખુરશી પરથી શાંતિથી ઊભો થયો. એણે પોતાના કપડાં સરખા કર્યા અને ધીમા પગલે ચાલતો ચાલતો મગનલાલ પાસે ગયો. મગનલાલનું મોઢું ખુલ્લું રહી ગયું. એના ગળામાંથી અવાજ નહોતો નીકળતો. વીરે મગનલાલની ખુરશી પાસે જઈને થોડું નીચે નમીને કહ્યું, વેવાઈ સાહેબ, તમારી 1 કલાકની મહેનત પૂરી થઈ ગઈ છે અને કાકાના આંગણે ભોજન પણ તૈયાર છે. હવે મારો એક પણ માણસ ભૂખ્યો પાછો ન જવો જોઈએ. જો કોઈ ભૂખ્યો ગયો તો મને બિલકુલ સારું નહીં લાગે. જાઓ અને તમારા સંબંધીઓને કહો કે પેટ ભરીને જમે. વીરના અવાજમાં કોઈ અહંકાર ન હતો પણ એક એવો આદેશ હતો જેને ટાળવાની મગનલાલની કોઈ હિંમત નહોતી. મગનલાલ પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. એની બધી જ હેકડી, બધો જ ઘમંડ વીરની એક ચાલ સામે પત્તાના પહેલની જેમ તૂટી પડ્યો હતો. જાનૈયાઓ તો ખાવા પર તૂટી પડ્યા. એમને તો આવું પંચતરાક ભોજન આખી જિંદગીમાં ક્યારેય નહોતું જોયું. કોઈ 2 પ્લેટ ખાઈ રહ્યું હતું તો કોઈ 3 વેટરો સતત ગરમ ગરમ પીરસી રહ્યા હતા. કોઈ પણ વસ્તુ ખૂટવાનું નામ નહોતી લેતી. મગનલાલ અને એના ખાસ સંબંધીઓ માટે વીર ખાસ વીઆઈપી ટેબલ ગોઠવ્યું હતું જ્યાં વેટરો જાતે આવીને એમને પીરસી રહ્યા હતા. મગનલાલ નીચે મૂંડી રાખીને ચૂપચાપ ખાઈ રહ્યો હતો. એને અત્યારે ખાવામાં કોઈ સ્વાદ નહોતો આવતો કારણ કે એનું અભિમાન કચડાઈ ચૂક્યું હતું. આ બાજુ રમેશભાઈએ ખૂણામાં ઊભા આ બધો ચમત્કાર જોઈ રહ્યા હતા. એમના ગાલ પરથી ખુશી અને આભારના આંસુ સતત વહી રહ્યા હતા. એમને સમજાતું નહોતું કે ભગવાનનો આભાર કઈ રીતે માનવો. એ દોડીને વીર પાસે આવ્યા. એમને પોતાના બંને હાથ ફેલાવી દીધા અને વીરના પગે પડવ્યા. નીચે નમ્યા પણ વીરે તરત જ એમને અટકાવી દીધા અને એમને ખેંચીને પોતાની છાતી સરસા ગળે લગાડી લીધા. રમેશભાઈ ધ્રુસકે રડવા લાગ્યા. વીર દીકરા, તું મારા માટે ઈશ્વરનો અવતાર બનીને આવ્યો છે.
આજે તે એક ગરીબ બાપની આબરૂ બચાવી લીધી છે. તે મારી અંજલિની જિંદગી બચાવી લીધી. હું આખી જિંદગી તારા પર ધોઈને પીશ તો પણ તારું આ ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું. આટલા બધા પૈસાનો ખર્ચ તે કર્યો છે. હું મારી ચામડી વેચીને પણ તારા પૈસા પાછા આપી દઈશ દીકરા. વીરે રમેશભાઈને પીઠ પસવારી એમના આંસુ લૂછ્યા અને બહુ જ પ્રેમથી કહ્યું, કાકા તમે મને શર્મિંદા ના કરો. આ પૈસાની વાત નથી. આ દુનિયામાં કેટલાક ઋણ એવા હોય છે જે પૈસાથી નથી ચૂકવાતા. તમે બસ શાંતિથી અંજલિબેનના ફેરા ફેરવવાની તૈયારી કરો. લગ્નનો બાકીનો કાર્યક્રમ બહુ જ શાંતિથી અને ધામધૂમથી પૂરો થયો. મગનલાલને હવે એક પણ શબ્દ બોલવાની હિંમત નહોતી કરી. અંજલિ અને રાહુલના ફેરા ફર્યા. અંજલિએ જ્યારે વીર સામે જોયું ત્યારે એની આંખોમાં અપાર કૃતજ્ઞતા હતી. એ સમજી ગઈ હતી કે આ અજાણ્યા ભાઈએ આજે એના પરિવારને બચાવી લીધો છે. ફેરા પૂરા થયા પછી વિદાયનો સમય આવ્યો. આ સમય દરેક પિતા માટે સૌથી કઠોર હોય છે. રમેશભાઈ અંજલિને ભેટીને ખૂબ રડ્યા. અંજલિ પોતાની બહેનપણી સાથે ગાડી તરફ જઈ રહી હતી. ગાડીમાં બેસતા પહેલા એ પાછી ફરી અને દોડીને વીર પાસે આવી. એણે વીરને પગે લાગીને કહ્યું, ભાઈ તમે આજે મારા પિતાને મરતા બચાવી લીધા છે. હું તમને આખી જિંદગી યાદ રાખીશ. વીરે એના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને કહ્યું, બહેન તું હંમેશા ખુશ રહેજે અને ક્યારે કોઈ તકલીફ પડે તો યાદ રાખજે કે તારો એક ભાઈ હજુ જીવતો છે. મગનલાલ પણ ત્યાંથી પસાર થયો. એણે માથું નીચું રાખીને રમેશભાઈ સામે હાથ જોડ્યા. એની આંખોમાં શરમ હતી. ચાંદની ગાડીઓ ધીમે ધીમે ધૂળ ઉડાડતી ગામમાંથી બહાર નીકળી ગઈ. હવે મંડપ સાવ ખાલી થઈ ગયો હતો. માત્ર ઉડેલી ધૂળ, વેરવિખેરલા પડેલા ફૂલો. રમેશભાઈ, ગામના થોડા વડીલો અને પહેલો અજાણ્યો યુવાન વીર ત્યાં ઊભા હતા. સવારના 4 વાગી ગયા હતા. આકાશમાં થોડું થોડું અંજવાળું થવા લાગ્યું હતું. રમેશભાઈ વીર પાસે ગયા. એમણે વીરનો હાથ પકડી લીધો. દીકરા, હવે તો મને કહે કે તું કોણ છે અને તે મારા જેવા ગરીબ અને અજાણ્યા માણસ માટે લાખો રૂપિયા પાણીની જેમ કેમ વહેવી નાખ્યા? મેં ક્યારેક તારું કોઈ ભલું નથી કર્યું તો પછી તે આજે મારો જીવ કેમ બચાવ્યો? રમેશભાઈની આંખોમાં સવાલોનો દરિયો હતો. વીર શાંતિથી એક ખુરશી પર બેઠો અને એણે પોતાની પાસે રમેશભાઈને બેસાડ્યા. વીરની આંખો જે અત્યાર સુધી એકદમ કડક અને શાંત હતી એમાં પહેલીવાર ભીનાશ દેખાઈ. એણે એક ઊંડો શ્વાસ લીધો અને બહુ જ ધીમા અવાજમાં બોલવાનું શરૂ કર્યું. રમેશ કાકા, તમને યાદ છે આજથી 15 વર્ષ પહેલાંની એ ભયંકર અને કાળી રાત, જ્યારે આખા ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો અને બાજુના ગામની નદીનો બંધ તૂટી ગયો હતો. આખા સોનપુર ગામમાં છાતી સુધી પાણી ભરાઈ ગયું હતું. લોકો પોતાનો જીવ બચાવવા માટે ઘરબાર છોડીને ઊંચી જગ્યા પર ભાગી રહ્યા હતા. રમેશભાઈને રાત બરાબર યાદ હતી. એમણે હકારમાં માથું ધુણાવ્યું. વીરે આગળ કહ્યું, એ રાત્રે નદીમાં ધસમસતા પૂરમાં એક 10 વર્ષનો અનાથ છોકરો તણાઈ રહ્યો હતો. એ છોકરાને તરતા નહોતું આવડતું. એ બૂમો પાડી રહ્યો હતો, મદદ માગી રહ્યો હતો. પણ એ સમયે દરેક માણસને પોતાનો જીવ વહાલો હતો. કોઈ પાણીમાં કૂદવા તૈયાર નહોતું. એ છોકરો પાણીમાં ડૂબી જતો હતો. એના શ્વાસ રૂંધાઈ રહ્યા હતા. એણે જીવવાની આશા છોડી દીધી હતી. પણ ત્યારે જ અચાનક એક માણસ પોતાના ખુદના જીવની કે પોતાની પરિવારની પરવા કર્યા વગર એ ધસમસતા કાંડાતુર પાણીમાં કૂદી પડ્યો. એ માણસ પાણીના પ્રવાહ સામેથી લડીને એ છોકરા સુધી પહોંચ્યો. એણે છોકરાનો કમજોર હાથ મજબૂતથી પકડી લીધો અને એને ખેંચીને કિનારે લાવ્યો. વીરના ગાલ પરથી એક આંસુ સરી પડ્યું. એણે રમેશભાઈનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, કાકા, એ માણસ તમે હતા અને પેલો અનાજ ડૂબતો છોકરો હું હતું. તમે મને માત્ર પાણીમાંથી નહોતો બચાવ્યો, તમે મને તમારા ઘરમાં 3 દિવસ સુધી આશરો આપ્યો. જ્યારે મારી પાસે પહેરવા કપડાં નહોતા ત્યારે તમે મને નવા કપડાં આપ્યા હતા અને જ્યારે પર ઓસરી ગયું ત્યારે તમે મને શહેરમાં જવા માટે બસની ટિકિટ કાઢી આપી હતી અને મારા ખિસ્સામાં 100 રૂપિયા મૂક્યા હતા. તમે કહ્યું હતું કે દીકરા, શહેરમાં જઈને કોઈ સારું કામ કરજે અને મોટો માણસ બનજે. કાકા, હું એ જ અનાથ વીર છું. રમેશભાઈ સ્તબ્ધ થઈ ગયા. એમને 15 વર્ષ જૂની જે ઘટના યાદ આવી ગઈ. પણ એમને ક્યારેય વિચાર્યું નહોતું કે આ નાનકડો ધ્રુજતો છોકરો આજે આટલો મોટો માણસ બની જશે. વીરે પોતાની વાત ચાલુ રાખી. શહેરમાં જઈને મેં બહુ સંઘર્ષ કર્યો. ચાની લારીઓ પર વાસણ માંજ્યા, હોટલોમાં વેટર તરીકે કામ કર્યું, પણ તમે આપેલા 100 રૂપિયા મેં ક્યારેય નહોતા વાપર્યા. એ મારી માટે આશીર્વાદ હતા. મારી મહેનત અને તમારી દુઆઓથી આજે શહેરમાં મારી પોતાની 15 મોટી હોટલો અને કેટરિંગનો બિઝનેસ ચાલે છે. આજે હું કરોડોનો રૂપિયાનો માલિક છું. કાકા, હું તમને ક્યારેય ભૂલ્યો ન હતો.
હું તમને શોધતો આ ગામમાં આવ્યો હતો. એ 100 રૂપિયાનું ઋણ ચૂકવવા અને ખબર પડી કે આજે અંજલિબહેનના લગ્ન છે એટલે હું કોઈને કહ્યા વગર એક સામાન્ય જાનિયાની જે મંડપમાં ઊભો હતો. હું માત્ર તમારી ખુશી જોવા માંગતો હતો, પણ જ્યારે મેં જોયું કે જે પવિત્ર અને બળવાન હાથોને એક અનાથ છોકરાને પોતાથી મુખમાંથી બહાર કાઢ્યો હતો, એ હાથ આજે એક લાલચી અને ઘમંડી માણસના જૂતા પર પડેલા છે, ત્યારે મારું લોહી ઉકળી ઉઠ્યું હતું. એ દ્રશ્ય સહન નહોતો કરી શક્યો. કાકા, તમે મારી જિંદગી બચાવી છે. કાકા, મેં તો આજે માત્ર તમારી પાઘડી અને તમારી ઇજ્જત બચાવી છે. મારો જીવ આજે પણ તમારો જ છે. આ સાંભળીને રમેશભાઈના પગ નીચેની જમીન સરકી ગઈ. એમણે વીરને બંને હાથોથી પકડીને પોતાની છાતી સરસો આપી દીધું. બંને એકબીજાને ભેટીને ખૂબ રડ્યા. કર્મ ક્યારે કોઈનું ખાલી નથી જતું. આજે 15 વર્ષ પહેલાં કરેલું એક નિસ્વાર્થ ભલાઈનું કામ રમેશભાઈ માટે વરદાન બનીને સૌથી મુશ્કેલ સમય પાછું ફર્યું હતું. જો એ દિવસે રમેશભાઈ વીરને મરવા દીધો હોત તો આજે રમેશભાઈ ખુદ આત્મહત્યા કરી ચૂક્યા હોત. ભગવાને આખી રમત કેવી સુંદર રીતે ગોઠવી હતી. રમેશભાઈને દીકરી વડાવ્યાનું દુઃખ હતું, પણ સામે ભગવાને એમને દેવો દીકરો આપી દીધો હતો, જે આખી દુનિયા સામે એમની ઢાલ બનીને ઊભો હતો. વીર થોડી વાર પછી ત્યાંથી જતો રહ્યો, પણ એ પોતાની પાછળ એક એવી અમીટ છાપ છોડી ગયો, જે આખું સોનપુર ગામ ક્યારે ભૂલી નહીં શકી. દીકરી અંજલિ પણ સાસરે જઈને બહુ ખુશ હતી, કારણ કે મગનલાલ અને રાહુલને સમજાઈ ગયું હતું કે અંજલિ કોઈ ગરીબ બાપની દીકરી નથી, પણ એની પાછળ વીર જેવો ભાઈ ઊભો છે. દોસ્તો, આ વાર્તા આપણને બહુ જ મોટી શીખ આપે છે. પહેલી જિંદગીમાં ક્યારે પણ કોઈનું સારું કરવાનું કે કોઈને મદદ કરવાનું ચૂકશો નહીં. તમે કરેલી ભલાઈ ક્યારે ક્યાં અને કયા સ્વરૂપમાં તમારી પાસે પાછી આવશે એ તમે કલ્પના પણ નહીં કરી શકો. ઉપરવાળાના ચોપડે દરેક હિસાબ બરાબર નોંધાયેલો હોય છે. અને બીજી શીખ એ છે કે ક્યારે પોતાના પૈસા કે હોદ્દા પર ઘમંડ ન કરવો. મંગનલાલ જેવા અહંકારી લોકો એકને એક દિવસ ચોક્કસ ધોકા ખાય છે. સમય દરેક માણસની ઓકાત બતાવી દે છે. મિત્રો, જો મગનલાલ જેવા અહંકારી અને દહેજ લોભી લોકો તમારા આસપાસ હોય તો તમે એમની સામે કેવો વ્યવહાર કરશો એ કમેન્ટમાં જરૂર લખજો. શું વીરે જે કર્યું તે સાચું કર્યું હતું? તમારા વિચારો મને જાણવા ગમશે. જો આ વાર્તા સાંભળીને તમારા હૃદયના તાર ઝણઝણી ઉઠ્યા હોય અને તમારી આંખોમાં પણ થોડું પાણી આવ્યું હોય તો આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવી નવી ભાવાત્મક અને જિંદગી બદલી નાખે તેવી વાર્તાઓ હું તમારા સુધી પહોંચાડી શકું. તમારા પરિવાર અને મિત્રો સાથે પણ આ વાર્તા ચોક્કસ શેર કરજો. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો અમારી ગુજરાતી સ્ટોરી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.